તો આ સાથે મહત્વના સમાચાર। પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની સ્થિતિની જાણકારી મેળવી। પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી। પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી હતી। પીએમએ વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી। સીએમ પાસેથી જાણકારી મેળવી હતી। ગુજરાતને તમામ મદદ કરવાની પીએમ મોદીએ ખાતરી આપી છે। તો હાલ રાજ્યની જે સ્થિતિ છે તેને લઈ પ્રધાનમંત્રી મોદીએ સમીક્ષા કરી હતી। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલજી। હિતલ, ગુજરાતની સ્થિતિને લઈ અને પીએમ મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી। શું છે વધુ જાણકારી? જીવનશ્રી, ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની સતત ચિંતા કરતા હોય છે। એમાં પણ આ પ્રકારની વરસાદની જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિ અંતર્ગત તેઓ ગુજરાતની ચિંતા કરી રહ્યા છે અને એ અંતર્ગત તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર સ્થિતિનો એક તકાજો મેળવ્યો છે, જાણકારી મેળવી છે। અને એ જાણકારી મેળવ્યા પછી ગુજરાતને કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો એ મદદ પૂરી પાડવાની ખાતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે। સાથે સાથે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કુદરતી આફત વેળાએ અને જ્યારે પણ ગુજરાતને જરૂર હોય ત્યારે ગુજરાત અને ગુજરાતના લોકો પડખે પ્રધાનમંત્રી ઉભા રહ્યા છે અને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન પણ તેઓએ મુખ્યમંત્રીને આપ્યું છે। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીએ આ જાણકારી ટ્વીટ કરીને ગુજરાતની પ્રજાને આપી છે કે સતત ગુજરાતની ચિંતા પ્રધાનમંત્રી કરી રહ્યા છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી24 કલાક। નમસ્કાર। સહપ્રાયોજક છે ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ, વેરી લાઇટ।